અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે? તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું હતું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું. એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થયા ને એને આળાશ કરીને એના કપડા બદલાવવા માટે આગળ આવ્યા. મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સિંહ ફાળો કોનો છે? આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે? તું વાત કરે છે શાંતિઓ શાંતિઓ? તું શંકરાચાર્ય છો અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કરી. તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે. આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોયલો? આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે, આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે. કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કઈ જ નહીં કહું. પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું, આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો, એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી. જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો.
દોઢ ડાયા ન થાવ, આંગળી ના કરો. જ્યાં માં શેલજા છે, શેલજામાંને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન હોપવામાં આવ્યું. અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો, પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રીનો મેળો થાય, ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો. પેલા અમે ના પાડી કે અમારે અમત નહીં, કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો. એટલે જુનાગઢના નહીં, આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય, દીપક ચોકસી, કે જે દર મહિને 20 લાખ રૂપિયાનું દાન કરે. પછી ધીરુભાઈ ગોહેલ, એનો છોકરો વિકી, એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા. અને કિશોર પોખિયા, કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા. આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા. અને એમાં પણ એ સમયના વિશ્વંભર ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા. 1 વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું, કારણ કે એને ઘટતું નથી. હું પાછું બોલું, સરકારની ભવનાથની જગ્યા 56 એકર અને પુનિત આશ્રમની જગ્યા 68 એકર એ મા પાસે છે. એ માને બદનામ કરી, કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ. અરે તું અમારા હું ચોપડા ખોલવાનો? તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે. મેં ખાલી હારી સલાહ આપી મારો વાત, અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી. ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જવું જોઈએ. અમારા અમિતભાઈ શા માટે થઈને તું આક્ષેપ કરે છે કે 5 કરોડ રૂપિયા ભાજપને આપ્યા? તું ક્યાંથી આવ્યો તો ભાઈ? તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી, દિલ્હીમાંથી કાઢી મૂક્યો. આજે પણ તારા સંબંધ શ્રી રવિશંકરના આખું વર્લ્ડ પૂજે. એના માટે પણ થઈને તું ન્યા આશ્રમમાંથી કેમ કાઢી મૂક્યો? તે જઈને ત્યાં લગ્ન કર્યા, તારી ને સંતાન છે, એ હિસ્ટ્રી હજી હું મેળવું છું. પણ તું અમારા માટે હેનો બોલ ભાઈ, કે તું કોણ ગીર્યો ને તું કોણ ને તારી કેપે. જુનાગઢના વિકાસના કામ તે કર્યા. તે ઉપરકોટમાં 80 કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો જ, રોપવે તે બનાવ્યો જ, 350 કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કર્યા જ. નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના 80 કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કર્યા. તું એમ કે ગીરીઓ હીરો ને કામમાં જીરો. સાંભળે ભાઈ, તારી એક પણ સલાહ નથી જોતી. તારા કૃત્યો બધા બહાર પાડશે. બધા ન્યૂઝ ચેનલ વાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશ ગીરીએ અરે તમારો, પેલા તો મહેશ ગીરીએ સંબંધ કેમ બંધાણો? સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી? અને ટિકિટ આપ્યા પછી તું 5 વર્ષમાં કા ભાઈ જુનાગઢમાં આવી ગયો? ભૂતનાથના મંદિરની પણ 90 વર્ષની ઉંમર હતી. એની અરે કઈ રીતે આ સાયન્સ સિક્કાનો માસ્ટર માણસ છે. રાતના 1:30 વાગે જેનો હક છે. તનસુખગીરી બાપુએ 50 વર્ષ જે સેવા કરી, મેં 2 સાધુને રિક્વેસ્ટ કરી હતી, હરિગીરી બાપુને નાને, કે તમને હાથ જોડીને કહું, જુનાગઢમાં 10 લાખ માણસ જયારે શિવરાત્રીમાં આવે જ ને, ત્યારે રાતના બપોરે 2 થી ને રાતના 12 વાગ્યા સુધી પલોઠી વાળીને દે. એના દર્શન કરવા કે તારા દર્શન કરવા? જુનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે, મુક્તાનંદ બાપુ તે 10,000 છોકરાઓ ભણે છે, 500 ગાયો છે, 500 વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું, હોસ્પિટલ બનાવી. તમને પૈસા જે ગરીબ માણસ ભરીને જાય ને 2-5-5 10-10 રૂપિયા, એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો. આજ તમને કહી દો, શેરનાથ બાપુની જગ્યામાં રાત ને દિવસ રસોડું ખુલ્લું છે. કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા? અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું, મહેશગીરી તું પણ સાંભળી લેજે, એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાન. મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે. અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવ્યો. હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો, અમે બાજુમાં સરકારી સ્કૂલના 700 છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવીએ એક જગ્યાએ. અને તું મારા માટે, તને હેની ખીચડી ભાઈ મારા પ્રત્યેની? ત્યાંની જ એક વાત કરું, મા શ્વેતાબેન વૈદ, કે જેણે હાટકેશ હોસ્પિટલ નાગર લોકોએ બનાવી, આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આજથી ને 30 વર્ષ પહેલા. જ્યાં 10 રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી, એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ હોસ્પિટલ ખાલી કરી નાખજે, બાકી હું બુલડોઝર ફેરવી દઈ. એટલે તું કઈ ડોન છો? તે આ દેશ માટે હું કર્યું? તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જુનાગઢનું વાતાવરણ બગડ્યું. આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયા વાળા મને એટલું કહો કે જુનાગઢમાં ક્યારેય પણ ડખા થયા છે? હરિહરન બાપુની અરે ડખો થયો, અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ, એના તમે જગ્યા લેવા માટે પેદા થયા?
તમને કપડા જે ભગવા પહેર્યા છે, તમને પગે શું કામ ભાઈ કોઈ લાગે છે? ભગવા કપડા પહેરો છે એટલા માટે. આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બેહાડી દઉં એવું ન હાલે. આજે પણ કહું છું કે તનસુખગીરી બાપુના કુટુંબે આત્મવિલોપનની ધમકી આપવી પડે. 50 વર્ષથી જે માણસ ગિરનાર ઉપર ચડીને જ કા રોપે નતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે અમને અંબાજી મંદિર થઈ ગયો. હવે અંબાજી મંદિરમાં આવક થાય, અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે જ. રોપે કે 90 વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપેમાં લઈ જાઓ અને 10,000 રૂપિયા ત્યાં ધરીને આવે. આવક માટે થઈને આ ધંધા કરો છો તમે. અને તું અમારું બોલ હાલ હજી પણ ચેલેન્જ. ભવનાથનું મંદિર જુનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા 100 મંદિર આવતા હોય, એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે. અને તે જે વાત કરી હતી ને કે આ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી, હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે, સીએમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી હતી. માએ અમને રાખ્યા હતા માત્ર સેવા સમિતિમાં કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે આવજો. અને એ પણ 1 વર્ષ પછી સમિતિ પણ બંધ થઈ ગઈ છે. અમે નથી ગયા કોઈ પ્રસંગ કમિટીએ શેલજા માને ફોન કરીને બધાને છૂટ. એ અત્યારે કુંભના મેળામાં છે. જે મારું નામ લઈને એને પણ દબાવે કે જો તમે કઈ કરશો ને તો હું પાના ખોલીશ. તું હેના પાના ખોલવાનો ભાઈ? તારા પાના તો કુદરતે ખોલી દીધા ને માં અંબાની તને હાઈ લાગી ગઈ. આ મંદિર હડપવા માટે જાઓ તમે. અને શેલજા માને બધા મીડિયા વાળાને કહું કે પૂછજો કે અમે કોઈ દી ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું રજીસ્ટર ઓફિસ મગાવી લઈ. એ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા. ને 4 નામ કેવા કે જેનું રોજનું એટલે 1 મહિનાનું 20 લાખ રૂપિયાનું દાન છે એવો દીપક ચોકસી, ધીરુભાઈ ગોહેલ કે જે જુનાગઢના મેયર હતા એનો છોકરો વિકી, કિશોર પોકિયા કે જે મંદિરોની હરેકને મદદ કરે, એવા 4 પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા. અને કાલ કાગળ બતાવતો હતો, બતા લાલ કાગળ કાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય. તે કમંડલ કુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી, એની મિલકત કેમ ઝડપી, તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો? ભૂતનાથ મંદિરના 90 વર્ષના બાપા હતા. અમે ઉઠામણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જતા અને એને 5 મિનિટ બોલાવતા. એવી બુઢી મૂર્તિ હતી. એના સ્વયંસેવકો ક્યાંય ગયા? આ તું ક્યાં બેઠો? તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો? ક્યાં કાગળ લીધા? આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે. હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છૂટ. જે કોઈ મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જુનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે, બધી જ્ઞાતિ એવી છે 18, એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લઈ આવ ભાઈ. તું હેનો દબાવ આવ્યો ભાઈ? અને તારી પાસે પણ કોઈ ભાજપના પણ આવીને આ ભાઈ આનો નાનો કોઈની જરૂર નથી ભાજપના નેતાઓને ભાઈ કે મંદિરમાં જઈને હરિગીરી બાપુના વાલા થાવ ને વા જઈને મહેશગીરીને વાલા થાવ. તમે પાર્ટીનું ખરાબ કરો. આ દેશના ગૃહમંત્રી ઉપર આ માણસે આક્ષેપ કર્યો છે.